of you and welcome back મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર સબ્જેક્ટ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1ની અંદર ચેપ્ટર નંબર 3ની અંદર ચેપ્ટર નંબર 3ની અંદર આપણે વાત કરી રહ્યા હતા મેટલ કાસ્ટિંગ પ્રોસેસની અંદર જે અલગ અલગ પ્રકારની સેન્ડ એટલે કે જુદા જુદા પ્રકારની રેતી વપરાય છે કાસ્ટિંગ માટે સેન્ડ એના વિશે વાત કરી રહ્યા હતા મેળવી હતી. ઓકે, લેક્ચરના એન્ડિંગમાં આપણે પાર્ટિંગ સેન્ડ વિશે માહિતી મેળવી હતી. આગળ વધીએ છીએ ત્યાંથી આજે નેક્સ્ટ આપણે જોવાનું છે સિસ્ટમ સેન્ડ. સિસ્ટમ સેન્ડનો મતલબ શું થાય તો કે મિકેનાઇઝડ બાઉન્ડ્રીમાં મશીન મોલ્ડિંગ પ્રક્રિયા થતી હોય ત્યારે આ રેતી વપરાય છે. આપણે વાત કરી હતી કે બે રીતના મોલ્ડિંગ પ્રોસેસ થાય છે, એક મેન્યુઅલી અને એક મશીનની મદદથી. જ્યાં આપણે મશીનની મદદથી મોલ્ડિંગ પ્રક્રિયા કરતા હોઈએ તો એ વખતે આપણે સિસ્ટમ સેન્ડ વાપરીશું. આ રેતી વાપરતી વખતે મોલમાં પૃષ્ઠ રેતી વાપરવાની જરૂર પડતી નથી. મતલબ જે બેકિંગ સેન્ડ આવે છે મોલ્ડની અંદર પૃષ્ઠ રેતી એટલે કે બેકિંગ સેન્ડ જે આવે છે, બેકિંગ સેન્ડ એટલે તો કે પુષ્ઠ રેતી એટલે બેકિંગ સેન્ડ નહીં રેતી. પુષ્ઠ રેતીનો મતલબ શું થાય? ફેસિંગ સેન્ડ. ઓકે, તો જો પુષ્ઠ એટલે આગળની અને ઇંગ્લિશમાં બોલાય એને ફેસ એટલે ફેસિંગ સેન્ડ અને બેકિંગ સેન્ડ એ વસ્તુ અલગ છે. ખ્યાલ આવે છે? એટલે જ્યારે પણ આપણે મશીનની મદદથી મોલ્ડ તૈયાર કરીશું, મોલ્ડ પ્રિપેર કરીશું એ વખતે સિસ્ટમ સેન્ડ વાપરીશું. અને જો આપણે મોલની અંદર સિસ્ટમ સેન્ડ વાપરીએ તો પછી આપણને ફેસિંગ સેન્ડ વાપરવાની જરૂરિયાત રહેતી નથી. એક વખત વપરાયેલ રેતીને સાફ કરીને જરૂરી પ્રક્રિયા કરી પાણી, બાઇન્ડર અને સ્પેશિયલ એડેટિવ ઉમેરીને આ રેતી તૈયાર કરવામાં આવે છે. ઓકે, સિસ્ટમ સેન્ડ કેવી રીતે તૈયાર થાય તો કે એક વખત તમારે કાસ્ટિંગની અંદર, મોલ્ડિંગની અંદર, એક પ્રોસેસની અંદર જે રેતી વપરાઈ ગઈ છે એ રેતીને લેવાની, એને સાફ કરવાની. ઓકે, એની ઉપર જરૂરી પ્રોસેસ કરીને એની અંદર પાણી ઉમેરીને, બાઇન્ડર ઉમેરીને અને સ્પેશિયલ એડેટિવ્સ ઉમેરીને સિસ્ટમ સેન્ડ તૈયાર કરવામાં આવે છે. ઓકે, એટલે નવી સેન્ડ નથી. સિસ્ટમ સેન્ડ શું છે તો કે જે એક વખત કાસ્ટિંગ પ્રોસેસમાં રેતી વપરાઈ ગઈ છે એ જ રેતીને સાફ કરીને એની ઉપર પ્રોસેસ કરીને બાઇન્ડર, એડેટિવ્સને પાણી ઉમેરીને સિસ્ટમ સેન્ડ તૈયાર કરવામાં આવે છે. સિસ્ટમ સેન્ડની અંદર જે સેન્ડ તૈયાર થાય છે એની સ્ટ્રેન્થ, રિફ્રેક્ટિવનેસ અને છિદ્રતા કેવી હોય છે? સારી હોય છે. ઓકે, આ જે રેતીમાંથી મોલ્ડ બનશે અથવા કોર બનશે તેની સ્ટ્રેન્થ, રિફ્રેક્ટિવનેસ અને છિદ્રતા એટલે કે પરમિએબિલિટી કેવી હશે તો કે સારી હશે. ક્લિયર છે? ખ્યાલ આવી ગયો સિસ્ટમ સેન્ડ કેવી રીતના બનાવવામાં આવે છે. ત્યાર પછી આપણે જોવાનું છે કોર સેન્ડ. કોર સેન્ડ એટલે તો કે કોર બનાવવા માટે સ્પેશિયલી જે રેતી વપરાય છે તે. તો કોર બનાવવા માટે વપરાતી રેતીને કોર સેન્ડ કહેવામાં આવે છે. કોરની ફરતી સપાટી ધાતુ રસના સંસર્ગમાં આવતી હોવાથી તેને વધારે મજબૂત અને ટકાઉ હોવી જોઈએ. જો કોર છે ને એ આપણે મોલ્ડના સેન્ટરમાં મૂકીએ છીએ. ઓકે, અને જે પીગળેલી ધાતુ છે જેને આપણે ઇંગ્લિશમાં મોલ્ટન મેટલ કહીએ છીએ, બરાબર ગરમ હશે, હાઈ ટેમ્પરેચર પર હશે અને જ્યારે મોલ્ડની અંદર એન્ટર થશે ને ત્યારે સીધું કોરના કોન્ટેક્ટમાં આવશે. તો એ વખતે કોર એટલો મજબૂત અને ટકાઉ હોવો જોઈએ કે પોતાની જગ્યા અને પોતાનો શેપ છે ને એ પકડી રાખે. મતલબ હાઈ ટેમ્પરેચરવાળી મોલ્ટન મેટલ, પીગળેલી ધાતુની અસર એના ઉપર થવી જોઈએ નહીં. તો એના માટે આપણે કોર સેન્ડ યુઝ કરીએ છીએ આ પ્રોપર્ટી લાવવા માટે. તો કોરની અંદર જરૂરી ગુણધર્મો મેળવવા માટે એની અંદર સિલિકા સાથે લિન્સીડ ઓઇલ, ગોર રસી, ડેક્સ્ટ્રીન, બેન્ટોનાઇટ, કોર તેલ વગેરે ઉમેરવામાં આવે છે. કોર સેન્ડ આવે છે. ઓકે, અમારી તો કોર બનશે પણ સાથે સાથે અમુક વસ્તુ એની અંદર ઉમેરવી પડશે જરૂરી ગુણધર્મો મેળવવા માટે. તો કોર સેન્ડની અંદર આપણે સિલિકા ઉમેરીશું, પછી લિન્સીડ ઓઇલ ઉમેરીશું, ગોર રસી એટલે એને શું કહેવાય છે મોલાસીસ ઉમેરીશું, પછી એક લિક્વિડ આવે છે કેમિકલ ડેક્સ્ટ્રીન
બેન્ટોનાઇટ અને સ્પેશિયલી બધું મિક્સ કરીને કોર તેલ તૈયાર કરવામાં આવે છે. તે બધી વસ્તુ ઉમેરીને આપણે પ્રોપરલી મિક્સ કરીને કોર સેન્ડ બનાવીશું. કોર સેન્ડ એવી હોવી જોઈએ કે જેથી કાસ્ટિંગમાં કોરની સંસર્ગમાં રહેતી સપાટીનું ફિનિશિંગ સારું મળે. હવે આ બધું ઉમેરીને કોર સેન્ડ તો બનાવી, પણ એટલું ધ્યાન રાખવાનું કે કોર સેન્ડ એવી હોવી જોઈએ કે જ્યારે આપણે કોર બનાવીએ અને એની સપાટીમાં અથવા એની સપાટી એની સરફેસ સાથે જે કંઈ પણ પીગળેલી ધાતુ કોન્ટેક્ટમાં આવે, ઓકે, તો એ સપાટીનું ફિનિશિંગ સારું મળવું જોઈએ. એટલે ઇનડાયરેક્ટલી આપણને એવું કહે છે કે કોર સેન્ડમાંથી જ્યારે આપણે કોર બનાવીએ તો કોર એવી રીતના બનવી જોઈએ કે કોરની પોતાની સપાટીનું ફિનિશિંગ કેવું હોય, સારું હોય. જો કોરની પોતાની સપાટીનું ફિનિશિંગ સારું હશે તો એની કોન્ટેક્ટમાં જે કંઈ પણ મેટલ આવશે અને મેટલનું સોલિડિફિકેશન થઈને જે કંઈ પણ આકાર મળશે એ આકારની સરફેસનું પણ ફિનિશિંગ સારું મળશે. ક્લિયર છે? તો આ થઈ ગઈ આપણી કોર સેન્ડ. હવે જે મેં વચ્ચે એક વર્ડ બોલેલો બેકિંગ સેન્ડ, ફરી પાછું તમને એકવાર સમજાવું છું. પૃષ્ઠ રેતી એટલે કે ફેસિંગ સેન્ડ અને બીજું બેકિંગ સેન્ડ. એટલે ફેસિંગ સેન્ડ અને બેકિંગ સેન્ડ બે વસ્તુ અલગ છે. ઓકે, આપણે અગાડી ફેસિંગ સેન્ડ જોઈ ગયા, આજે આપણે હવે જોવાનું છે બેકિંગ સેન્ડ. તો બેકિંગ સેન્ડ કોને કહેવાય છે? તો કે આ રેતીને ફ્લોર સેન્ડ પણ કહેવામાં આવે છે. બેકિંગ સેન્ડનું બીજું નામ શું છે? ફ્લોર સેન્ડ. આ રેતી પૃષ્ઠ રેતીને ટેકો આપવા માટે વપરાય છે. જો પૃષ્ઠ રેતી આવી ને, અને પૃષ્ઠ રેતી ફેસિંગ સેન્ડનો ઉપયોગ આપણે ક્યાં કરતા હતા? તો કે જ્યાં જ્યાં આપણે પેટર્ન મૂકવાની હોય, જ્યાં જ્યાં બે ભાગ અલગ પડતા હોય ત્યાં સપાટી મિક્સ નહીં થઈ જાય એના માટે આપણે ફેસિંગ સેન્ડ વાપરતા હતા. તો ફેસિંગ સેન્ડ કેવી છે? તો કે થોડીક ઓછા જથ્થામાં વાપરવાની. તો જ્યાં ડાયરેક્ટ કોન્ટેક્ટ થતો હોય ને ત્યાં ફેસિંગ સેન્ડ નાખવાની અને પછી બાકીના આખા મોલને શેનાથી ભરી દેવાનો? તો કે બેકિંગ સેન્ડથી ભરી દેવાનો. ઓકે, એટલે એવું કહી શકાય કે ફેસિંગ સેન્ડને પૃષ્ઠ રેતીને ટેકો આપવા માટે બેકિંગ સેન્ડ વપરાય છે. આ રેતી પેટર્નના સંસર્ગમાં આવતી નથી. પેટર્નના કોન્ટેક્ટમાં કોણ આવશે? તો કે આગળ છે જે તે. આગળ કોણ રાખેલી છે? આપણે આગળ સ્ટાર્ટિંગમાં કોને રાખેલી છે? ફેસિંગ સેન્ડને. તો ફેસિંગ સેન્ડ સીધી પેટર્નના કોન્ટેક્ટમાં આવે છે, જ્યારે બેકિંગ સેન્ડ કોન્ટેક્ટમાં આવતી નથી. એટલે ધાતુ રસનો સામનો પણ કરવાનો રહેતો નથી. તમે પેટર્નના કોન્ટેક્ટમાં આવતી નથી તો પેટર્નનો જે શેપ આવ્યો એ પણ બેઝિકલી કઈ શેની અંદર હશે? તો કે ફેસિંગ સેન્ડની અંદર જ હશે. પછી તમે એની અંદર પીગળેલી ધાતુ એન્ટર કરાવશો, મોલ્ટન મેટલ, તો એ પણ સીધું કોના કોન્ટેક્ટમાં આવશે? તો કે એ પણ સીધું ફેસિંગ સેન્ડના કોન્ટેક્ટમાં આવશે. મતલબ આ જે બેકિંગ સેન્ડ છે ને એ પાછળનો ભાગ છે, ખાલી સપોર્ટ આપવા માટે, મોલને પૂરેપૂરું ભરીને મજબૂતી આપવા માટે છે. ક્યાંય કાસ્ટિંગમાં એનો ઉપયોગ થવાનો નથી. એક વખત મોલમાં વપરાયેલ રેતીમાંથી આ રેતી બનાવવામાં આવે છે. ઘણીવાર કેવું થાય કે વારંવાર આપણે મોલ્ડિંગ સેન્ડ યુઝ કરી હોય તો ધીમે ધીમે બળીને કાળી થઈ જાય, તો પછી એને લોકો ફેંકે નહીં. એને શું કરે? આ લોકો પ્રોસેસ કરીને, સાફ કરીને, ઠંડી કરીને, થોડું ઘણું એડિટિવ્સને પાણી નાખીને બેકિંગ સેન્ડ તરીકે વાપરે. ક્લિયર છે? હવે આ રેતી છે ને થોડી ગરમ થઈને કાળી થઈ ગઈ હોય છે, એટલા માટે એને કાળી રેતી પણ કહેવામાં આવે છે. તો કે વારંવાર પ્રોસેસ થઈને જે સેન્ડ બચે છે એને યુઝ કરવામાં આવે છે. કારણ કે તમે જ જોયું ક્યાંક પણ એ પેટર્ન કે પીગળેલી ધાતુના કોન્ટેક્ટમાં આવતી નથી. ઓકે, ખાલી સપોર્ટ આપવાનો છે. ઉપયોગમાં લેતા પહેલાં જૂની રેતીને સાફ કરવી જરૂરી છે. આ રેતીના ઉપયોગથી ખર્ચ ઘટાડી શકાય છે. જો તમે દર વખતે નવી સેન્ડ વાપરો ને તો ભલે સેન્ડ સસ્તી છે પણ થોડાક કંઈક તો એનું વેલ્યુ છે ને. જથ્થામાં લાવો છો એટલે સસ્તી છે, પણ કંઈક તો તમે પૈસા આપ્યા હશે ને, તો એ પૈસા પણ તમારા બચી જશે. તમે એને વારંવાર વાપરશો, ઓકે, એની પર પ્રોસેસ કરીને, તો જેટલી તમે રિસાયકલ કરીને યુઝ કરશો એટલો તમારો ખર્ચો ઘટી જશે. ક્લિયર છે? તો અહીંયા તમારી અને ઇન્ડસ્ટ્રીની અંદર આપણે જેટલી પણ કાસ્ટિંગ પ્રોસેસ કરવા માટે સેન્ડ યુઝ કરીએ છીએ એ બધે પૂરેપૂરી 8 પ્રકારની જે સેન્ડ છે, મેન છે ને 3 પ્રકાર છે અને પછી એની અંદર બીજા 8 પ્રકાર છે. એટલે 8 ને 3 11 પ્રકારની જે સેન્ડ છે જે કાસ્ટિંગ પ્રોસેસની અંદર વપરાય છે એનું વર્ણન એટલે કે ડિસ્ક્રિપ્શન પૂરું થાય છે. ક્લિયર છે?
આગળ વધવાનું છે. આગળ આપણે જોઈશું કે બીબા રેતી કે મોલ્ડિંગ સેન્ડના ગુણધર્મો. હું વારંવાર બોલું છું કે આ બધી સેન્ડ છે મોલ્ડિંગ સેન્ડ છે. મોલ્ડિંગ પ્રોસેસની અંદર રેતી વપરાય છે. કાસ્ટિંગની અંદર મોલ્ડ પ્રિપેર કરવામાં આવે છે. કે મોલ્ડને ગુજરાતીમાં શું બોલાય? તો કે બીબું. મોલ્ડને ગુજરાતીમાં શું બોલાય છે? બીબા. ઓકે, ગુજરાતીમાં એને બીબા કહેવાય, ઇંગ્લિશમાં એને કહેવાય મોલ્ડ. તો આ જે મોલ્ડિંગ સેન્ડ હોય છે એની અંદર કઈ પ્રોપર્ટી હોવી જોઈએ, એટલે કે કયા ગુણધર્મો છે કે જે આવશ્યક છે. મેં તમને કીધું ઘણા બધા પ્રકારની રેતી મળે છે. દરિયા કિનારે મળે છે, રણમાં મળે છે, નદી કિનારે મળે છે, તળાવના કિનારે મળે છે, ઓકે, જમીનમાં મળે છે. પણ બધા પ્રકારની રેતી આપણે કાસ્ટિંગ માટે યુઝ નથી કરતા. કે આપણને ક્યાંથી ખબર પડશે? તો કે હવે આપણે છે ને એના ગુણધર્મો એટલે કે પ્રોપર્ટી ડિસ્કસ કરીશું. અને જે પ્રોપર્ટી આપણે ડિસ્કસ કરીશું એ પ્રોપર્ટી અથવા આમાંની કોઈ પણ થોડી ઘણી પ્રોપર્ટી જે આપણને કામ લાગી શકે છે એવી પ્રોપર્ટી જે સેન્ડની અંદર હશે ને, જે રેતીની અંદર આ બધી પ્રોપર્ટી હશે એને આપણે કાસ્ટિંગ માટે યુઝ કરીશું. ક્લિયર છે? તો અહીંયાથી તમને જે ટર્નિંગ પોઈન્ટ છે ને તે તમને અહીંથી ખબર પડશે. તો સ્ટાર્ટ કરીએ છીએ. મોલ્ડિંગ સેન્ડના ગુણધર્મો. ગુણધર્મો એટલે તો કે એની સ્પેસિફિક ચોક્કસ ખૂબીઓ, ઓકે, એની જે સ્કિલ કહેવાય ને, એનું ટેલેન્ટ. તો ચાલો ગુણધર્મો વિશે વાત કરીએ. કયા કયા ગુણધર્મ આવશ્યક છે એટલે કે હોવા જ જોઈએ. એમાં સૌથી પહેલું છે ઉષ્મા સહતા, એટલે એને કહેવાય છે ઇંગ્લિશમાં રિફ્રેક્ટરીનેસ. હવે આપણને બધાને ખબર છે કે જ્યારે આપણે કાસ્ટિંગ કરીએ ત્યારે રેતીની અંદર શેપ લાવીને એની અંદર આપણે ગરમ હાઈ ટેમ્પરેચરે જે ધાતુને પીગાળી છે એની અંદર આપણે એન્ટર કરાવીએ છીએ. ઓકે, તો સૌથી પહેલો તો ઉષ્મા સહતાની અંદર રિફ્રેક્ટિવનેસની અંદર એવું કહે છે કે ઊંચા તાપમાને પીગળી ન જવું અને સ્ટ્રેન્થ ટકાવી રાખે તેને ઉષ્મા સહતાનો ગુણધર્મ કહે છે. જ્યારે હાઈ ટેમ્પરેચરે પીગળેલી ધાતુના કોન્ટેક્ટમાં આવે છે રેતીના, ત્યારે રેતી એટલે કે સેન્ડ પોતાની સ્ટ્રેન્થ મજબૂતી ટકાવી રાખે, ઓકે, અને પીગળી ન જાય, પોતે ગરમ થઈને પીગળી ન જાય અને પોતાની મજબૂતી જે ટકાવી રાખે તો એને ઉષ્મા સહતાનો ગુણધર્મ કહે છે. ઉષ્મા સહતાનો ગુણધર્મ એ મોલ્ડ સેન્ડ માટે આવશ્યક છે, હોવો જ જોઈએ. ઓકે, જે ટેમ્પરેચર પર ધાતુ પીગળે છે ને એ ટેમ્પરેચર પર તો સેન્ડ પીગળવી જ ન જોઈએ અને સેન્ડને કોઈ અસર પણ ન થવી જોઈએ. જ્યારે આપણે પીગળેલી ધાતુને મોલ્ડમાં રેડવામાં આવે છે ત્યારે જો રેતી પીગળી કે બળી જાય તો કાસ્ટિંગના ભાગના અથવા કાસ્ટિંગની એ સપાટી ઉપર ખામી જોવા મળે છે. જ્યારે આપણે પીગળેલી ધાતુ એન્ટર કરાવીએ અને જ્યાં જ્યાં ધાતુ કોન્ટેક્ટમાં આવે અને સપોઝ જો એ સપાટી પર ધાતુ ગરમ થઈને પીગળી જાય, ધાતુ તો પીગળી ગઈ છે પણ જો રેતી એટલે કે આપણી મોલ્ડિંગ સેન્ડ જો ગરમ થઈને પીગળી જાય અથવા આપણા પોતાના ગુણધર્મો જે છે એ છોડી દે તો કાસ્ટિંગના કોમ્પોનન્ટની અંદર અથવા કાસ્ટિંગથી જે કોમ્પોનન્ટ તૈયાર થશે એની સપાટી પર આપણને ખામીઓ જોવા મળશે. ઓકે, એટલા માટે એવું કહેવાય છે કે દરેક રેતીની અંદર સૌથી પહેલાં ઉષ્મા સહતા નામનો ગુણધર્મો તો હોવો જ જોઈએ. ક્લિયર છે? હવે આપણે એમ કહેશું કે સર રેતીની અંદર તો અલગ અલગ પ્રકારની રેતી મળે છે, તેની અંદર પછી આ ઉષ્મા સહતાનો ગુણધર્મ આપણે વધારવો હોય તો આપણે શું કરવું જોઈએ? તો કે રેતીની અંદર ઉષ્મા સહતાનો ગુણધર્મ જો આપણે વધારવો હોય તો સૌથી પહેલાં તો એવું કહે છે કે રેતીની અંદર જે ઉષ્મા સહતાનો ગુણધર્મ છે ને એ સિલિકાને લીધે છે. કોના લીધે છે? તો કે સિલિકાના પ્રમાણને લીધે. જેટલું રેતીની અંદર સિલિકાનું પ્રમાણ વધારે એટલી એની ઉષ્મા સહતા વધારે. ઓકે, અને રેતીની ઉષ્મા સહતા માપવા માટેનું એક પોઈન્ટ છે, એટલે કે એક નામ છે, એને કહેવાય છે સિન્ટર પોઈન્ટ. એના વડે માપવામાં આવે છે. જેમ કે આપણે સમય માપીએ તો સેકન્ડમાં માપીએ, અંતર માપીએ તો મીટર કિલોમીટરમાં માપીએ, ઓકે, પછી ઝડપ માપીએ. તો એ રીતના જો ઉષ્મા સહતા માપી હોય તેના માટે સિન્ટર પોઈન્ટ નામનો યુનિટ વપરાય છે. ઓકે, અને સિલિકાના પ્રમાણના આધારે રેતીની ઉષ્મા સહતા નક્કી થાય છે.
જેટલી રેતીની અંદર સિલિકાનું પ્રમાણ વધારે એટલું એની અંદર ઉષ્મ સહતાનો ગુણધર્મ વધુ સારું હશે, અથવા ઉષ્મ સહતાનો ગુણધર્મ વધારે સારો હશે. વધારે ટેમ્પરેચર સુધી એ કામ આપશે અને હાયર ટેમ્પરેચર પર પણ એ પીગળશે નહીં. ક્લિયર છે? તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. ટાઈપ્સ ઓફ સેન્ડ એટલે કે ડિસ્ક્રિપ્શન પતી ગયું છે અલગ અલગ પ્રકારની રેતીનું. હવે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ મોલ્ડિંગ સેન્ડના ગુણધર્મો, જેમાં આજે આપણે ઉષ્મ સહતા વિશે માહિતી મેળવી. જેટલી વસ્તુ કીધી છે એ નોટ ડાઉન કરી લેજો. બાકીની જે પ્રોપર્ટી છે મોલ્ડિંગ સેન્ડની આપણે નેક્સ્ટ લેક્ચરમાં આવતીકાલે ડિસ્કસ કરીશું. ઓકે, થેન્ક યુ.